નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, સ્ટોક માર્કેટ ઉપર જ્ઞાન લોકોએ એટલું બધું ઠાલવી દીધું છે યુટ્યુબર ઉપર કે તેનાથી કોઈ પણ વ્યક્તિ કન્ફ્યુઝ થઈ જાય. એટલા બધા ઉદાહરણો, એટલી બધી સ્ટ્રેટર્જી, એટલો જ મોટો અને જબરજસ્ત ઇતિહાસ કે કોઈ પણ વ્યક્તિ બે હાથથી પોતાનું જ માથું પકડી લે તેટલું નોલેજ ફક્ત યુટ્યુબર ઉપર જ ઠાલવી દીધેલું છે. નહીતર વાત તો ફક્ત એટલી જ છે કે કંપનીનું ફંડામેન્ટલ જો સારું હોય, પ્રમોટરો પોઝિટિવ હોય અને કંપની પ્રોફિટેબલ હોય તો પ્રોફિટનો ગ્રાફ અપટ્રેન્ડમાં જો હોય તેવી કંપનીના સ્ટોક ચાલવાના જ અને પ્રોફિટ દેવાના જ. કારણ કે કોઈ પણ સ્ટોક કંપનીના પ્રોફિટને જ ફોલો કરતો હોય છે. બાકી કંપની નુકસાનીમાં સતત જો ચાલતી હોય, પ્રમોટરોના ગોટાળા હોય તેવા સ્ટોક સમય જતા આપોઆપ પેની સ્ટોક થઈ જતા હોય છે અને કોઈ વાર તો કંપની ડીલિસ્ટ પણ થઈ જતી હોય છે. હવે આપણે ચર્ચા કરીએ સારા ફંડામેન્ટલ વાળી કંપની ઉપર. તો સૌથી પહેલી કંપની છે આરએમસી સ્વિચ ગેર્સ લિમિટેડ. કરંટ પ્રાઇસ ₹1035 છે. કંપની સ્વિચ ગેર, સ્ટાર્ટર વગેરેનું ઉત્પાદન કરે છે. સ્માર્ટ મીટર બનાવવાનું પણ કામ કરે છે. ટ્રાન્સમિશન અને વીજળી વિતરણ વ્યવસ્થામાં વપરાતા જે ઉપકરણો હોય તે પણ બનાવવાનું કામ કરે છે. ઔદ્યોગિક જગતથી લઈને જે જગ્યાએ વીજળી એટલે કે પાવર શબ્દ આવે છે ત્યાં કોઈને કોઈ રૂપમાં આ કંપનીની અલગ અલગ પ્રોડક્ટનો ઉપયોગ થતો હોય છે. 1994માં સ્થપાયેલી આ કંપની છે. માર્કેટ કેપ 1066 કરોડ છે. આ એક સ્મોલ કેપ કંપની છે. પી રેશિયો 62 છે. આરઓસી 31% છે. આરઓઈ 30% છે. ફેસ વેલ્યુ ₹10 છે. આવનાર સમયમાં સ્ટોક ₹1ની મૂળ કિંમત સુધી સ્પ્લિટ થઈ શકે છે. કંપનીનો નેટ પ્રોફિટ યરલી જોઈએ તો માર્ચ 2022માં 1 કરોડથી વધીને 12 કરોડ, 15 કરોડ અને 17 કરોડ સુધી પહોંચ્યો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 231% છે. બોરોવિંગ 49 કરોડ છે. તો સામે રિઝર્વ કંપની પાસે 60 કરોડ છે. શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 52.93% છે. એફઆઈઆઈ 3.38% છે. ડીઆઈઆઈ 0.91% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 42.77% છે. આ એક સારા ફંડામેન્ટલ વાળી અને પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની જોઈએ તો એલજી ઇક્વિપમેન્ટ લિમિટેડ. કરંટ પ્રાઇસ ₹577 છે. કંપની અલગ અલગ પ્રકારના એર કમ્પ્રેસર તથા ઓટોમેટિવ ઇક્વિપમેન્ટ બનાવવાનું કામ કરે છે. ઔદ્યોગિક જગતમાં જો જોઈએ તો એર કમ્પ્રેસરની જરૂરિયાત અને વપરાશ મોટા પ્રમાણમાં હોય છે. ખેતીની જરૂરિયાતથી લઈને કોઈ પણ જગ્યાએ પાણી માટે જે બોરિંગ કરવામાં આવે છે, જેમાં સબમર્સિબલ પંપ ઉતારી પાણી બહાર કાઢવામાં આવે છે, તે બોરિંગ બનાવવામાં હેવી કેપેસિટી વાળા એર કમ્પ્રેસરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કંપનીની સ્થાપના 1960માં થયેલી છે. માર્કેટ કેપ 18,273 કરોડની છે. પી રેશિયો 55 છે. આરઓસી 22% છે. આરઓઈ 20% છે. યરલી નેટ પ્રોફિટ જો જોઈએ તો 2021માં જે નેટ પ્રોફિટ 102 કરોડ હતો તે વધીને 178 કરોડ, 371 કરોડ, 312 કરોડ અને 328 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 44% છે. બોરોવિંગ 521 કરોડ છે. તો સામે રિઝર્વ કંપની પાસે 1,791 કરોડ છે. શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 31.19% છે. એફઆઈઆઈ 29.40% છે. ડીઆઈઆઈ 5.4% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 34.76% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની જોઈએ તો કેફિન ટેકનોલોજીસ લિમિટેડ. કરંટ પ્રાઇસ ₹1,472 છે. માર્કેટ કેપ 25,297 કરોડ છે. પી રેશિયો 84 છે. આરઓસી 30% છે. આરઓઈ 24% છે અને ફેસ વેલ્યુ ₹10 છે. યરલી નેટ પ્રોફિટ જો જોઈએ તો માર્ચ 2022માં 149 કરોડ હતો ત્યાંથી વધીને 196 કરોડ, 247 કરોડ, 299 કરોડ થયો છે.
છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 80% છે. બોરોવિંગ એ 47 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 1044 કરોડ છે. શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 33% છે, એફઆઈઆઈ 24.61% છે, ડીઆઈઆઈ 20.61% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 21.74% છે. આ પણ એક શાનદાર અને પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. નમસ્કાર.